વર્ષો પહેલાંની વાત છે. ઘૂમલી ભંગાણા બાદ જેઠવા કુળ અલગ પડ્યું. ત્યારબાદ એમાંથી આગળ જતા એક શાખા રાવલિયા. આ રાવલિયા શાખામાં એક શૂરવીર યુવાન એટલે ખેમરો. દ્વારકા પંથકના સૂર્યવદર ગામે આ ખેમરાની શૂરવીરતાના ગીતો ગવાતા. ભલભલા ચોર, ડાકુ કે લૂંટારા એના નામથી થરથરતા. પણ કુદરતની કળા અકળશે. સૂર્યનગરથી સેંકડો ગાવ દૂર ખંભાત નગરીમાં રહેતા જયરામ મહેતાના ખમતીધર અને સંસ્કારી ખોરડે ઉછરેલું ફૂલડું એટલે સતી લોડણ. એ લક્ષ્મીના અવતાર સમી ભાગ્યશાળી દીકરીના પ્રતાપે જયરામ મહેતાના વહાણ અનેક દેશોમાં ચાલતા. આવી સુખ સમૃદ્ધિ વચ્ચે પણ વૈરાગીની જેમ જીવી જાણે એવા ભક્ત હૃદયના જયરામ મહેતાના ઘેર સાધુ સંતોના ઉતારા થાય, ભજન સત્સંગ થાય. એક વખત એવી જ રીતે ભજન સત્સંગનો દોર જામ્યો છે. મીરાબાઈની કૃષ્ણ ભક્તિની ગાથા ગવાઈ રહી છે. સૌ એક ચિત્ત થઈને સાંભળી રહ્યા હતા. પણ સતી લોડણ તો જાણે મીરામાં જ ઓગળી રહ્યા હતા. કાનાને પામવાના કોડને પૂરા કરવા હોય તો કેવી ભક્તિ કરવી પડે બાપજી? બાળ લોડણના આ સવાલને સોકરમત ગણી સાધુ મહાત્માએ તેને ભૂલવાડવા કહ્યું કે બેટા, એના માટે તો આકરા તપ કરવા પડે. આજથી જ પર પુરુષનું મોઢું જોવાનું બંધ કરી અને ઉંમર લાયક થા ત્યારે સીધું પહેલું મોઢું કાનુડાનું જોવે તો જ એને ભમાય. અને એ બાળ વયે જ મા લોડણના સતીત્વના મંડાણ થયા. એણે તો પિતા જયરામ બાપા અને એના ભાઈ સિવાય કોઈના પણ મોઢા નહીં જોવાનું આકરું વ્રત લીધું. મનોમન કાનુડાની મૂરત જોવાના કોડ સાથે જીવન વિતાવે છે અને કાનુડાના પ્રેમમાં જ મસ્ત રહે છે. આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. સતી લોડણ મોટો સંઘ લઈ ખંભાતથી દ્વારકા જવા નીકળ્યા. ચાલતા ચાલતા સંઘ રાવલ પહોંચે છે. સંઘનું પગેરું દબાવતા દબાવતા કેટલાક ડાકુઓ દિવસ આથમતા જ સંઘ ઉપર તૂટી પડે છે. પણ સાની નદીના કિનારે પોતાના ખેતરમાં પાણી વાળતા ખેમરાને આની ભનક આવી જાય છે. સંઘની વહારે આવી ખેમરો જીવ સટોસટની લડાઈ લડી ડાકુઓને ભગાડે છે. અને આ ગડમથલમાં જ રાત ત્યાં જ પડી જાય છે. એટલે સંઘ ત્યાં જ રાતવાસો કરે છે. સતી લોડણની કૃષ્ણ ભક્તિની વાતો સાંભળી ખેમરાએ ક્યારેય નહીં ને આજે હઠ લીધી કે મારે એનું મોઢું જોવું છે. માવડિયુએ બહુ મનાવ્યો કે એ સતી નારીના તપ ન તોડાય બાપ, સતના પારખા ના હોય. બધી માવડિયુએ બહુ સમજાવ્યો પણ કોઈ કાળે એ માન્યો જ નહીં. એનું નિયમ નહીં ભાંગું, આગેથી મોઢું જોઈને હું પાછો વળી જઈશ. છેવટે ખેમરાની ભોજાઈના કપડાં પહેરાવી એને સાથે લઈ ગયા. સતી લોડણ સૌ શ્રદ્ધાળુ સાથે સત્સંગ કરી રહ્યા છે ત્યારે આ બધા આવે છે. કુદરતની કળા પ્રમાણે ટોળું ચાલ્યું આવતું હોય ત્યારે એની આડું એક વોંકળો આવે છે અને પુરુષ સહજ સ્વભાવથી ખેમરો એ વોંકળું ઠેકે છે, જ્યારે બાકીની સ્ત્રીઓ એમાં પગ બોળીને ચાલે છે. સતી લોડણનું ધ્યાન ત્યાં જાય છે. એને ખેમરાના પગ જુદા જ જણાય છે અને કદાચ ઈશ્વરની ઈચ્છા હશે એટલે જ સતી લોડણ ખેમરાની સાડીનો ઘૂમટો ઉઠાવે છે અને એના વ્રતનો ભંગ થાય છે. અને એ ખેમરામાં જ તેને ભગવાન કૃષ્ણ દેખાય છે. ભગવાનની ઈચ્છા હશે એમ જાણી સતી લોડણ તેની સાથે દ્વારકાની યાત્રા પૂરી કરીને ચોરીના 4 ફેરા ફરવાનો કોલ આપે છે. ખેમરો જાત્રા પૂરી કરવાની રજા આપે છે. આ બાજુ ભાગી ગયેલા ડાકુ વેરનો બદલો લેવા રાત્રે ભર નીંદરમાં સૂતેલા ખેમરાને મારી નાખે છે. દ્વારકાના દરિયા કિનારે ભગવાન દ્વારકાધીશની મંગળ આરતીના દર્શન કરી રહેલ સતી લોડણને એ દ્રશ્ય સ્વપ્ન રૂપે દેખાય છે. અમંગળ સ્વપ્ન દેખાતા સતી લોડણ ભગવાનને મનોમન પ્રાર્થના કરી સંઘ ઝડપથી પાછો આવે છે. પણ ખેમરો તો હવે ખાખ થઈ ગયો છે અને
કાળજું ફાડી નાખે એવું રુદન કરી માથું પછાડીને સતી લોડણ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. આ અમર બેલડીની પ્રીતિઓને પોંખવા ચારણ કવિ ગાય છે. પણ કોઈ ચડાવે સિંદૂર અને કોઈ ચડાવે તેલ, પણ લોડણ ચડાવે લોય. એ તારી ખાખ માથે ખેમરા સરસ પંખીની જોડ, જુદી કદાપી ના પડે, જો પડે એકની ખોટ. એ બીજું માથું પછાડીને મરે, અણિયાળા અમૂર ભીસું તોય ભાંગે નહીં, બળ કરતા હું બીવું. એ તારી ખાંભી માથે ખીમરા, ખીમરા મોટી ખોટ. માણસને મરવા તણી બીજી લાખ કરોડ. એ સમી કે નહીં, ખીમરા તારો દેશ. મીઠા બોલા માનવીયું, તું જાગીને દે જવાબ. એ તારી ખાંભી માથી ખેમરા, જોતા જોયો જુવાન, વળતા ભાળ્યો પાળ્યો. ઉતરાવું આરસ પહાણ, તારી મૂરત બનાવું ખેમરા. તડકો ને આ ટાઢ વગડો એ વેઠેલ નહીં, રેવી મારે રાત તારી ખાંભી માથે ખેમરા. અધવચ ઉઠી આગ, ખાંભી ખોડાવું ખીમરા. ખીમરા ખારો દેશ, મીઠા બોલા માનવી. રાવ કરે રદિયાને, શડવઢું કરી ગયો ખેમરો. કોમળ મારા ઉર, ભીસું તોય ભાંગે નહીં. કૂપા કાચ તણા, રાખ્યા રિયા નહીં. ભાંગી ભૂકા થયા તારી ખાંભી માથે ખીમરા. ચોરી આટા ચાર, અમે બાજોઠે બેઠા નહીં. વાલમ તારી વરમાળ, ન પહેરાણી ખીમરા. ખાંભી ખંભા પર, મન વિસોતીએ લાગે નહીં. કાઢું મારા પ્રાણ, ખીમરા તારી ખાંભીએ. એવી અમર જોડી સતી લોડણ અને ખેમરાને આજે આપણે ભાવથી વંદન કરીએ.